મારું નામ આરજે દેવાંગ છે. ચાલુ ગાડીએ કેમ ભાઈ ફોન યુઝ કરો છો? હા, ચાલુ ગાડીએ ફોન યુઝ નહીં કરો. સાઈડ પર રાખો ગાડી. હા, ઓકે ઓકે ઓકે. ચાલુ ગાડીએ કેમ યુઝ કરો છો ફોન? હું એકચ્યુઅલી વિડીયો બનાવતો હતો. શેના માટે? ખાલી એમ હું આરજે છું ને એટલે વિડીયો બનાવતો હતો. આરજે છો એટલે વિડીયો બનાવવાનું ચાલુ ગાડીએ? હા, તો સાહેબ એ ભૂલ થઈ ગઈ, સોરી. ન કરાય, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરાય એવું ને? બિલકુલ, ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ નહીં કરવાનો. એટલે સાહેબ અત્યારે અહીંયા ચેકિંગ ચાલે છે? ચેકિંગ ચાલુ છે. અચ્છા, આમ મારી ગાડીમાં કાંઈ નથી. હવે તમારે ચેક કરવું ચાલુ પડશે. ગાડીએ કેમ ભાઈ ફોન યુઝ હા, કરો છો? ફોન યુઝ કર્યો મેં. ગાડી ચેક કરો, ડેકી ચેક કરો. ડેકી ખોલો ને મિત્રો. બોટલ છે નહીં. તો સાહેબ ભૂલ થઈ ગઈ. પાણીની જ બોટલ છે, પાણીની જ બોટલ છે સાહેબ. ખરેખર કહું છું. અચ્છા, એટલે અત્યારે કોઈ સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે સાહેબ? સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે. હા. એટલે અમારા ડીસીપી ઝોન 2 સાહેબની સૂચના છે. હા. અમારા સેક્ટર 1 સાહેબની સૂચના છે. મહેરબાન અમારા સીપી સાહેબની સૂચના છે. હા. જેથી કરીને અત્યારે વાહન ચેકિંગ રોજ સાંજે અમે કરતા હોઈએ છીએ રિવરફ્રન્ટ ઉપર. ઓકે. જેના કારણે કોઈ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ અમે ન શોધતા થાય. હોઈએ છીએ. હા. અને આવનારા તહેવારો દિવસોમાં કોઈ આવી કોઈ ઘટના ના ઘટે હા. એટલા માટે રોજ સાંજે અમે રિવરફ્રન્ટ ઈસ્ટ ઉપર અમે ઝોન 2 તરફથી અમને વાહન ચેકિંગ આપવામાં આવતું હોય છે. મારી કારમાંથી કઈ મળ્યું નથી ને તમને? નથી મળ્યું, એ તમારા નસીબ સારા છે એટલે તમે બચી ગયા છો. તમે સીટ બેલ્ટ પણ પહેર્યા છે એટલા માટે. ચાલુ ગાડીએ તમે વાત નહોતા કરતા, અગર તમારી પણ ગાડી હું ડિટેન કરી લેતો. થેન્ક યુ સો મચ સર. કે અત્યારે તમે જુઓ કે અમદાવાદ પોલીસ અહીંયા ફૂલ ચેકિંગ અત્યારે ચાલે છે. જો મારી પાછળ પણ આટલી બધી પોલીસવાળા બધા ઊભા જ છે. હું બતાવું તમને. મારી ગાડીમાં કાંઈ નથી હો. સો હવે એ લોકો બીજાની કાર રોકે, આપણે એમની સાથે પણ વાત કરીએ. બે મિનિટ માટે તો હું ગભરાઈ ગયો હતો. બે મિનિટ માટે તો હું ગભરાઈ ગયો હતો કે શું થયું. પણ એકચ્યુઅલી અહીંયા કારનું નોર્મલ ચેકિંગ ચાલે છે. રિવર ફ્રન્ટ પર હું તો આંટો મારવા નીકળ્યો હતો, ફોન પર વાત નહીં કરવાની એવું પણ મને કીધું. તમારી કાર ચેકિંગ થઈ ગયું? શું મળ્યું તમારી કારમાંથી? હે, શું મળ્યું તમને જોઈને અમે અહીંયા તમારી કારમાંથી કંઈ મળ્યું નથી ને? ચેકિંગ થઈ ગયું? મેજર ટેપ એન્ડ ઓલ જ છે. મેજરમેન્ટ જે એક્સિડન્ટ રિસર્ચ માટેનું જે અચ્છા, છે એ જ ઓકે છે. ઓકે. એક્સિડન્ટ રિસર્ચ ટીમ. ઓકે, સરસ. તો અહીંયા આ રીતનું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે. બ્લેક ફિલ્મ પણ ઓકે ઓકે ઓકે. આ જુઓ તમે, બ્લેક ફિલ્મ પણ ઉતારવાનું ચાલુ છે અને એમને યોગ્ય દંડ પણ કાર્યવાહી કરવાની પણ ચાલુ છે. ઓકે. જે પણ બ્લેક ફિલ્મ લગાડી હશે એમને આ રીતે ફિલ્મ પણ ઉતારવામાં આવશે અને જોડે જોડે એમને દંડ પણ આપવામાં આવશે. કોઈ પણ નિયમ તમે અત્યારે ભંગ કરી રહ્યા છો એટલે એમ તો આખું વર્ષ કાર્યવાહી ચાલતી જ હોય છે, પણ અત્યારે તો સ્પેશિયલી 31 સુધી તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બિલકુલ. એટલે સમગ્ર અમદાવાદની જનતાને અપીલ પણ છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં કરે અને બ્લેક કાચ એ નહીં રાખે. સર, હવે એક બહુ બધા લોકોએ મને કીધું છે તમે બ્લેક ફિલ્મનું કામ કરો છો, મેં જોયું નંબર પ્લેટ વગરના વાહનો જતા હશે, એ પણ બહુ બધા લોકો એવું મને કહે છે કે અમદાવાદમાં નંબર પ્લેટ વગર બહુ બધા વ્હીકલ એ લોકો જોવે છે. મને બહુ બધી કમેન્ટ આવી છે. તો સર, સ્ટોરીઝમાં ઘણા બધા ઇવન રેડિયો જોકીસ છે, એ લોકોએ આનો વિડીયો લીધો છે કે અમદાવાદમાં નંબર પ્લેટ વગરની કાર ફરે છે. હવે એ લોકો એવું કહે છે કે પોલીસ કાર્યવાહી નથી કરતી. શું કેવું છે તમારું? ના, એ વાત ખોટી છે. જેવી નંબર પ્લેટ વગરની ગાડીઓ અમારા ધ્યાન ઉપર આવે છે અને જ્યારે અમારા વર્કિંગ અવર્સમાં કે જ્યારે પણ અમે વ્હીકલ ચેકિંગમાં હોઈએ છીએ અને જેવું પ્રકારે એવા 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, કોઈ પણ આવા નીકળે છે અમે તાત્કાલિક એને ઊભી રાખીને એની કાયદેસર કાર્યવાહી કરીએ છીએ. કરો છો એટલે નંબર પ્લેટ વગરની કાર વાળા છૂટથી બિંદાસ ફરે છે એવું? એ ખોટી વાત છે અને બિલકુલ કોઈ નહીં ફરી શકે. નંબર પ્લેટ વગરની ગાડી વગર કોઈ નહીં ફરી શકે. બિલકુલ. જ્યાં પોલીસ હશે, જ્યાં પોલીસની નજરમાં આવશે ત્યાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે, ચાહે કોઈ પણ જગ્યાની પોલીસ હશે. અને અત્યારે લાઈવ દેખાય છે. જો બ્લેક ફિલ્મ વાળી કારની તમે કમ્પ્લેન કરતા હો, એ તો અત્યારે લાઈવ જોયું. નંબર પ્લેટ વગરની કાર લઈને અહીંયાથી કોઈ પણ વ્યક્તિ નીકળે અમદાવાદનો કોઈ પણ રોડ પર તો એમાં પણ પોલીસ કાર્યવાહી કરે જ છે. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સેફટી માટે અને આ બધું આપણા માટે જ છે, તમે અમારા જ માટે આટલી ડ્યુટી પર છો એના માટે ખાસ થેન્ક યુ. આ પોલીસનું ચેકિંગ ચાલે છે હો, આડું ઓડું કામ કરતા નહીં. નથી કરતા ને? પાક્કું? પાકું. કેમ છો? મજામાં? મજામાં, એકદમ મજામાં. તમે લોકો મજામાં? ચાલો બાય બાય. મને પકડ્યો પોલીસ વાળાએ. અચ્છા, એવું? મારી ગાડી ચેક કરી, હું મોબાઈલ પર વાત કરતો હતો એટલે નિયમ નહીં તોડવાનો હો. નહીં. પાક્કું ને? ચલો બાય. આ છે સરસ મજાનું રિવર ફ્રન્ટ અને ઇવનિંગ
રિવરફ્રન્ટ ઇવનિંગ રિવરફ્રન્ટ રોડ તો બતાવ્યો, હવે આ બધી જે મારી સાથે થયું પછી હું તમને આ બતાવું. અને અહીંયા આ બધી ચેકિંગ ચાલે, આ મારી કાર. તો હવે આ વિડીયો એમને મોકલાવી દેજો જે લોકો એમ વિચારે છે કે પોલીસને કાંઈ ખબર નહીં પડે. બિંદાસ ગુજરાતમાં તો આપણે નશો કરી શકીએ. સ્ટ્રિક્ટ ચેકિંગ ચાલે છે. મને પકડ્યો આ જે પોલીસે, મને પકડ્યો, આરજે દેવાંગને પકડ્યો, તો કોઈ બી પકડાઈ શકે. તો ધ્યાન રાખજો. હું રિવરફ્રન્ટ અહીંયા ફરવા માટે નીકળ્યો હતો અને આ બધું ચેકિંગ અત્યારે ચાલતું હતું. પોલીસવાળા સાહેબ સાથે વાત કરી એ પણ હું તમને આ વિડીયોમાં કહી રહ્યો છું. બેઝિકલી ધ્યાન રાખજો, આરામથી ચલાવો, નિયમ ફોલો કરશો તો કોઈ પોલીસથી ગભરાવાની જરૂર નથી. નિયમ તોડ્યો તો પ્રોબ્લેમ થઈ શકે. આરજે દેવાંગ આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અને કેવો લાગ્યો અમારો વિડીયો, હું આ વિડીયો બનાવું કે નહીં એ પણ મને કહેજો.